चलो बेटा क्लियर देखाय। આપણે આજે શું આયા છે ભાઈ? ઓમના નિયમની મર્યાદાઓ. યસ ઓર નો? શું આયા બેટા? ઓમના નિયમની મર્યાદા. અને જ્યારે મર્યાદા અને રૂલ આવે ને એટલે બી સ્ટ્રિક્ટ ઓન યોર સેલ્ફ, કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત આવે છે મર્યાદા. શું? મર્યાદા. આપણા એક ભગવાનની નામ આગળ પણ આ લાગે છે. બધો કયા ભગવાનને? રામ. મર્યાદા પુરુષોત્તમ રામ. એટલે મર્યાદા હોવી જોઈએ એ આપણે વર્ષોથી સ્ટોરીઝમાં સાંભળતા આવીએ છીએ અને જાણીએ પણ છે. કેમ કે નેચરમાં પણ મર્યાદા છે. જેમ કે ઓમનો નિયમ શોધાયો કે વી ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ, વી ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ ઓર આઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ વી. તો એ એક મર્યાદા દર્શાવે છે. કેમ? તો કે એમના નિયમના પહેલાં આપણે શું બોલીએ છીએ? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. તો ભૌતિક પરિસ્થિતિ કેવી હોવી જોઈએ? નિશ્ચિત. જો નિશ્ચિત ના હોય તો આ સંબંધ જળવાવાનો નથી. ઓકે. પછી આ જ વસ્તુ ઘણા દ્રવ્યો, જુદા જુદા દ્રવ્યો માટે પણ સંબંધ સરખો મળે છે કે નહીં? તો એ વાતોની તપાસ કરવામાં આવી કે ભાઈ આ નિયમ બધે ચાલે છે કે નહીં. જેમ કે હું તમને કહી દઉં કે આ એક સૂત્ર છે, એનાથી ઇલેક્ટ્રોસ્ટેટિકના બધા દાખલા ગણાય છે, તો તમે શું કરશો? તરત ટ્રાય કરવા જશો ને કે જો આ દાખલો ગણાયો કે ના ગણાયો, આ ગણાયો કે ના ગણાયો. એટલે એવું થયું. જેવું ઓમનો નિયમ આવ્યો, બધાએ ટ્રાય કરવા માંડ્યો કે ઓમનો નિયમ બધે ચાલે છે કે નહીં. તો આના પરથી એની મર્યાદાઓ નિશ્ચિત થઈ ગઈ કે ભાઈ હા અહીંયા નહીં ચાલે, એના સિવાય બધે ચાલશે. તો આજનો ટોપિક છે 3.6 ઓમના નિયમની ઓમના નિયમની મર્યાદાઓ. કોના નિયમની મર્યાદાઓ બેટા? ઓમના નિયમની મર્યાદા. તો એના પહેલાં મર્યાદા જાણતા પહેલાં ઓમનો નિયમ જાણી લઈએ કે ભાઈ ઓમના નિયમનું તમે આલેખ જુઓ તો વી ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ હોય. તો જો હું વી વિરુદ્ધ આઈ કે બેટા આઈ વિરુદ્ધ વી નો જે આલેખ બનાવતો શું એ બેટા સુરેખા જવો જોઈએ? પ્રોપોર્શનાલિટી તો આજ કહે છે ને, સુરેખા જવો જોઈએ. આ ઓમના નિયમની વાત થઈ. ઓકે. હવે આપણે મર્યાદા તરફ જઈએ. કોની તરફ જઈએ? મર્યાદા તરફ. ઓમનો નિયમ આ દર્શાવે છે આવું કે ભાઈ સુરેખા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સુરેખા, સીધી રેખા હોવી જોઈએ. સ્ટ્રેટ એટલે કંઈક એંગલ પર હો. પાછું આ ઓમનો નિયમ ના દર્શાવે. અહીંયા વી હોય, અહીંયા આઈ હોય, તો આ ઓમનો નિયમ ના દર્શાવે. ચાલો તો પહેલા આપણે સમજીએ મર્યાદા વાહકો માટે કે ધાતુઓ માટે. ધાતુ માટે જ્યારે આ આલેખ દોરવાનો સ્ટાર્ટ થયો વી વિરુદ્ધ આઈનો, તો શું અનુભવો થયા એ જોવામાં આવ્યા. પહેલાં તો ઓમનો નિયમ કઈ રીતના મળવો જોઈએ સૂત્ર પ્રમાણે એ દોરી નાખીએ. કોના પ્રમાણે બોલી રહ્યો છું બેટા હું? સૂત્ર પ્રમાણે ઓમના નિયમની લાઈન આવી આવશે. યસ ઓર નો? આ કોના પ્રમાણે? સૈદ્ધાંતિક રીતના સૂત્રથી. સિમ્પલ. વી ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ આવી લાઈન મળવી જોઈએ. ખબર પડી ગઈ ને? સીધી સૂત્ર પ્રમાણે. હવે શું કરવામાં આવ્યું? વાહક કે ધાતુને લઈને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કર્યું. શું સ્ટાર્ટ કર્યું? પ્રેક્ટિકલ. તો હવે પ્રેક્ટિકલ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે શું થયું એ જો. ઘાટી લાઈન ડ્રો કરું છું તો તમને દેખાશે કે બંને એક જ જગ્યાએ. પછી જ્યારે પ્રવાહનું મૂલ્ય બહુ જ વધી ગયું છે ત્યારે સુરેખાની જગ્યાએ એના પછી પ્રવાહનું મૂલ્ય વધારે વધતું નથી. સમજ પડી? પહેલાં સંબંધ કેવો છે? રેખીય. પછી ઊંચા પ્રવાહના મૂલ્યો માટે આ સંબંધ કેવો થઈ જાય છે બેટા? અરેખીય. અરેખીય. તો અહીંયા મર્યાદા આવી ગઈ. અહીંયા શું આવી બેટા? મર્યાદા આવી. પહેલી મર્યાદા. ડન.
ચલો બીજી વાત કરીએ. બીજી વાત, હવે ધાતુઓમાં શું થયું એ જોવા આપણને મળી ગયું. એટલે આપણને ખબર પડી ગઈ કે ઊંચું પ્રવાહના ખૂબ જ ઊંચા મૂલ્ય માટે આ સંબંધ જળવાતો નથી. પણ નોર્મલી જે પ્રેક્ટિકલ રૂટીન્સ છે એમાં 20 = I સેટ થઈ જાય છે, મોટા મૂલ્યો માટે નથી થતું. ઓકે ડન, મર્યાદા ખબર પડી ગઈ. બીજી વાત, હવે જોવામાં આવ્યું બેટા શેમાં? અર્ધવાહકો. શેમાં જોવામાં આવ્યું? અર્ધવાહકો. અર્ધવાહકમાં આપણી જોડે બે કેસ છે, એ અને બી. એમાં પીએન જંક્શન ડાયોડ. આ ડાયોડ આપણે ચેપ્ટર નંબર 14 માં જોઈશું. ક્યાં જોઈશું? ચેપ્ટર નંબર 14 માં. એ ડાયોડ માટે I વિરુદ્ધ V નો આલેખ બનાવીએ. કોનો બેટા? I વિરુદ્ધ V નો. તો એ આલેખ આવો મળે છે, જેવો બી આપ્યો હોય. રિયાલિટીમાં તો આમ આવશે, પરંતુ અત્યારે આપણે NCERT ને માન આપીને, એટલે પ્રેક્ટિકલ છે એટલે બેટા ગમે તે વેલ્યુ થોડી આગી પાછી થઈને આવું મળી શકે છે. બતાવો, આ શું સીધી રેખા મળી રહ્યું છે? નથી મળતું ને, સીધી રેખા થોડી છે બેટા. હા તો આવ્યું આ રીતના. તો આ તો અરેખીય સંબંધ મળ્યો. કયો મળ્યો? અરેખીય સંબંધ. એનો મતલબ તમે સીધું કહી શકો કે જે સેમિકન્ડક્ટર છે, અર્ધવાહક એટલે બેટા શું? ઇંગ્લિશમાં સેમિકન્ડક્ટર. એમાં પીએન જંક્શન ડાયોડ નામની ડિવાઇસ લઈએ તો એમાં સંબંધ કેવો મળે છે? અરેખીય. એટલે ઓમના નિયમનું પાલન થતું નથી. યસ, સિમ્પલ. બીજું એના પછી આવે છે ટનલ ડાયોડ. ટનલ ડાયોડ માટે પર I વિરુદ્ધ V નો આલેખ આપણને આપેલો છે. આવું કંઈક આપેલું છે. ઓકે, હવે તમે કહેશો સર આ આલેખો તમે દોરી ક્યાંથી રહ્યા છો? તો NCERT માંથી. હવે તમે પૂછો સર NCERT માં આવ્યા ક્યારથી? તો પ્રેક્ટિકલ કરવાથી. તમે ઓમના નિયમનું પ્રેક્ટિકલ કરશો લેબમાં જઈને ત્યારે આ સંબંધ મળશે બેટા તમને સીધું લાઈન, ડેફિનેટલી મળશે. ઓકે, તો હવે તમે અહીંયા જોશો તો એમણે બે ભાગ પાડી દીધા છે. આ હાઈ વેલ્યુ છે, મેક્સિમમ વેલ્યુ પર એક લાઈન ડ્રો કરી, એની આ સાઈડ એક ભાગ છે અને આ સાઈડ એક ભાગ છે. આને શું નામ આપ્યું છે જો? અને આને શું નામ આપ્યું છે? પહેલાને આપ્યું છે અરેખીય વિસ્તાર, નોન લિનિયર રીજન. એટલે શરૂઆતમાં લગભગ રેખીય સંબંધ રહે છે જો, પછી એ કેવો થઈ જાય છે? અરેખીય. એટલે આટલો ભાગ અરેખીય વિસ્તાર કીધો. અહીંયા નેગેટિવ રેઝિસ્ટન્સ, ઋણ અવરોધ વિસ્તાર એટલે રીજન. નેગેટિવ. અહીંયા કેમ નેગેટિવ બેટા? જો આલેખમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો? ઘટાડો થઈ રહ્યો છે. એટલે I ની વેલ્યુ શું થઈ રહી છે? વોલ્ટેજ વધે છે, પણ I ની વેલ્યુ શું થાય છે? ઘટે છે. I ની વેલ્યુ ઘટે છે તો અવરોધ વધશે કે અવરોધનું મૂલ્ય ધન આવવાની પોસિબિલિટી ખરી કે ઋણ આવવાની? તો કે સર ઋણ આવવાની. કેમનું? કે જ્યારે આ આલેખ સુરેખા ન હોય અને એની વેલ્યુઝ ચેન્જ થતી હોય તો બેટા આ સૂત્ર લખાશે ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ. ડેલ્ટા વી એટલે શું? વોલ્ટેજમાં થતો ફેરફાર. તો વોલ્ટેજ અહીંથી અહીં ગયો એટલે વધ્યો, પર પ્રવાહમાં થતો ફેરફાર કેટલો છે? હાઈથી ક્યાં આવ્યો? લો. એટલે નેગેટિવ આવશે. શું આવશે? નેગેટિવ. એટલે આ નેગેટિવ આવશે એટલે આને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવાય. કયો રીજન કહેવાય? નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન. હવે આ આલેખમાં આપણે શું સમજાયું કે સંબંધ રેખીય નથી, અરેખીય સંબંધ છે, એટલે આ ઓહમના નિયમનું પાલન ન કરે. સિમિલરલી આ આલેખમાં આપણે શું સમજાઈશું બેટા? તો આ આલેખમાં આપણે સમજાઈશું કે જો કે આ વોલ્ટેજની V1 વેલ્યુ, આ વોલ્ટેજની V2 વેલ્યુ,
ઓકે, તો આ વેલ્યુ માટે, બે વેલ્યુ માટે કેટલા કરંટ મળે છે? એક જ. V1 અને V2 આ બે પોઈન્ટ તમે લો, વિચારો અહીંયા અને અહીંયા, તો વોલ્ટેજના કેટલા મૂલ્ય થઈ? એક આ અને બે. અને આઈની કેટલી વેલ્યુ થઈ? એક. અને આવું હોય તો કોઈ દિવસ સંબંધ રેખીય ના મળે. કેવું મળે? અરેખીય. આ વળશે તો જ આવું થાય ને, આ વળશે તો જ આવું થયું બેટા, હા કે ના? જો આ સીધું રહેતું, શું રહેતું? સીધું, તો કોઈ દિવસ એવું થાય કે આઈની બે વેલ્યુ મળે ને, સોરી આઈની એક જ વેલ્યુ હોય ને વોલ્ટેજની બે વેલ્યુ હોય? ના. જ્યારે વળ્યું હશે ને, વળે એટલે રેખીય કે અરેખીય? અરેખીય. એટલે આવું સમજાવવું પડશે. શું સમજાવશો? અહીંયા ધ્યાન આપો અને શું સમજાવશો? વોલ્ટેજના બે મૂલ્યો માટે પ્રવાહના એક જ મૂલ્ય મળતું હોવાથી આવો આલેખ ક્યારેય રેખીય હોઈ શકે નહીં. એટલે ઓમના નિયમનું પાલન થતું નથી. ઓકે, તો બોર્ડ પર તમને બે પાર્ટ દેખાય છે. એક અહીંયા ઓમના નિયમનું પાલન થાય છે, બીજું આ બેમાં ઓમના નિયમનું પાલન થતું નથી. તો આવી ઘણી બધી ડિવાઇસો ચેક કરવામાં આવી. ઘણી બધી શું ચેક કરવામાં આવી બેટા? ડિવાઇસીસ. અને એ ડિવાઇસીસમાં એવું જોવા મળ્યું કે અમુક ડિવાઇસ ઓમના નિયમનું પાલન કરે છે, અમુક નથી કરતી. તો ઓમના નિયમનું પાલન કરે, ઓમના નિયમનું પાલન કરે કાં તો ન કરે. અહીંયા નથી કરતી ને અહીંયા કરે છે. કરે તો એવી ડિવાઇસને ઓહમિક ડિવાઇસ કહેવાય. કઈ ડિવાઇસ કહેવાય? ઓહમિક. અને ન કરે તો એને નોન ઓહમિક ડિવાઇસ કહેવાય બેટા. કઈ ડિવાઇસ કહેવાય? નોન ઓહમિક. બતાવો તો નોન ઓહમિક ડિવાઇસ કઈ છે? ધાતુ કે વાહકવાળી કે પીએન જંક્શન અને ટનલ? પીએન જંક્શન અને ટનલ આ બંને કેવી છે? નોન ઓહમિક ડિવાઇસીસ. બોલો ક્લિયર? તો સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો ક્લિયર ને? 3.6 પછી જો શું છે આપણી જોડે? 3.7 જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા છે બેટા. શું છે? જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા છે. એટલે ઓમનો નિયમ અહીંયા પૂરો થઈ ગયો કે ભાઈ ઓમનો નિયમ તમે જાણ્યો, એની મર્યાદા જાણી લીધી. હવે તમારે શું જાણવું છે? કશું નહીં એના વિશે. પર ઓમના નિયમમાં એક મસ્ત વસ્તુ આવી છે કે V ઇઝ પ્રોપોર્શનલ ટુ IR. તો V ઇઝ ઇક્વલ્સ ટુ જ્યારે તમે કરશો તો તમને એક અચળાંક દેખાશે R, અને એ R અવરોધ કહેવાય. અને જે પ્રવાહનું નિયંત્રણ કરે, અને એવી વસ્તુ હોય કે જે પ્રવાહનું નિયંત્રણ કરી આપે, તો ધેટ થિંગ ઇઝ બેસ્ટ. યસ ઓર નો? કોઈ વસ્તુનું, જેમ કે માની લો આપણને ડેન્ડ્રફ થઈ જાય, માની લો, અને એનું નિયંત્રણ કરતી દવા આવી જાય, તો આપણા માટે કેવી કહેવાય? સારી કે નહીં? નકરું ડેન્ડ્રફ તમે આમ કરો એટલે આજુબાજુ વરસાદ એટલે બરફ પડે એવું ફીલ થઈ જાય, એટલું ખતરનાક થઈ ગયું. અને અચાનક કોઈક દવા આવે જે એને નિયંત્રિત કરી નાખે, તો દેટ ઇઝ બેટર. ઓકે, વરસાદ પડે છે, પાણીનો ફ્લો બહુ જ આવે છે, બહુ જ આવે છે, બહુ જ ભરાઈ રહે છે, પર એવું કોઈક સોલ્યુશન આવે કે એ ફ્લો કંટ્રોલ થઈ જાય. હા કે ના? આપણને ખબર છે નદીમાં પૂર આવે ત્યારે ફ્લો કંટ્રોલ નથી થતો, પર એવું કોઈક ડિવાઇસ બની જાય કે જે ફ્લોને કંટ્રોલ કરી દે. કે આપણે કંઈક એવું સોલ્યુશન લઈ આવીએ કે ફ્લો કંટ્રોલ થઈ જાય, તો સારી જ વાત કહેવાય ને. યસ. એટલે બેસ્ટ વસ્તુ શું મળી અહીંયા ઓમના નિયમમાં? અવરોધ. કે જે પ્રવાહનું શું કરી આપે તમને? નિયંત્રણ. જેમ કે એક સિમ્પલ પ્રવાહ છે જેનું નિયંત્રણ આપણે કરતા શીખતા નથી, અને એના કારણે આપણે દુઃખી થઈએ છીએ. વિચારો, થોટ્સ. હા કે ના? હા, આટલી જોરથી આ પ્રોબ્લેમ બહુ મોટી છે ભાઈ, વિચારો નહીં. હમણાં માની લો એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. સિમ્પલ એક્ઝામ્પલ આપો. મારી જોડે થયેલું હોય અને આનું મેં એક્સપિરિયન્સ કરેલું છે એટલે હું તમને કહું. અને આ જ વસ્તુને મેં એ દરમિયાન ચેન્જ બી કરીને એક્સપિરિયન્સ કરેલી છે. અને પછી એ ચેન્જ થયા પછી જે મારા રિઝલ્ટમાં ગ્રો થયો ને, દેટ ઇઝ ઇન્ક્રેડિબલ.
આ તમને કહી દઉં કે ભાઈ કોઈ ટીચર આપણને ક્લાસમાં કંઈક કહી દે, આ મારો પર્સનલ અનુભવ છે, મને એકવાર આવું થયું હતું અને એ મારા મનમાં એવી અસર કરી કે ટીચરે તો મને ઉતારી પાડ્યો તો ખાલી 10 મિનિટ માટે ક્લાસની અંદર 10 મિનિટ, તો એ 10 મિનિટ મારી બગડી. એના વિચારોમાં એક અઠવાડિયું કે 15 દિવસ સુધી મારું ભણવામાં મન ન લાગે. આવું થાય બોલ. એટલે એ સમયે આપણને વિચારો પર કંટ્રોલ કરતા આવડવું જોઈએ, નિયંત્રણ હોવું જોઈએ. એટલે ખાસ વાત આ ધ્યાન રાખવાની કે તમને નિયંત્રણ કરતા આવડવું જોઈએ. એ સમજો મારી વાત, બહુ જ જરૂરી છે બેટા. જો કોઈ વસ્તુ પર નિયંત્રિત ના હોય, માની લો આપણું જે માઇન્ડ છે એ દુનિયાની બેસ્ટ મશીન કહેવાય કે ન કહેવાય? હા, તમે અત્યારે આંખ બંધ કરો અને વિચારો કે તમે અહીંયા છો, ત્યાં તમને દેખાશે કે અમે ત્યાં પહોંચી ગયા. દેટ ઇઝ ધ ક્રિએટિવિટી ઓર ઇમેજિનેશન. તો માઇન્ડ કેટલું શાર્પ છે એ તમને ખબર પડે. તમને શાર્પ માઇન્ડ જોઈએ કે બગડેલું માઇન્ડ, બુઠ્ઠું માઇન્ડ જોઈએ? શાર્પ જોઈએ ને. તમને હું માની લો માઇન્ડ ભેટ કરી રહ્યો છું સપોઝ, તો તમને કેવું માઇન્ડ જોઈએ? શાર્પ કે બુઠ્ઠું? સાહેબ બુઠ્ઠું આપો ચાલશે, વાંધો નહીં, એમાં બી શું કરવાનું આપણે? એવું ના સર, સૌથી શાર્પ હોય ને એ આપો. તો તમારે સૌથી શાર્પ માઇન્ડ જોઈએ, તો એ માઇન્ડને કઈ રીતના હેન્ડલ કરવું એ બી તો આવડવું જોઈએ ને. હા કે ના? એટલે એ નથી આવડતું. મારી વાતો અજીબ લાગશે અમુક લોકોને, ભાઈ ભણાઈને ફિઝિક્સની વાતો કરો ને સાહેબ, આ બધી શું વાતો? બટ રિયાલિટી આ છે કે હું ભણાવતો હોય ને તમને એક વિચાર આવી ગયો તો આખી થિયરી પતી જાય, પણ તમે તમારા વિચારમાં જ હો. આવું બને છે ને? હા, હમણાં જ બન્યું છે અહીંયા. સમજો મારી વાત. અને તમે બીજી વાત કહું, હું ઘણી વાર ભણાવતો હોઉં ને તો બી મને વિચાર આવે, અને એ થોટ જે છે એ ડિફરન્ટ હોય. આને કોઈ લેવા દેવા જ ના હોય ભણતરને. અને જો એમાં હું રહી ગયો અને પાછો ના આવ્યો તો? એટલે એ જે વિચાર છે એના પર નિયંત્રણ મૂકવું પડશે અને એની પ્રક્રિયા ચાલુ કરવી પડશે. ધ્યાન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો બેટા, અને પોતાનું ધ્યાન વધારો. અને આઉટસાઇડની જે વસ્તુઓ છે એના પરથી ધ્યાન ઘટાડો. એમાં ઘટાડો નહીં થાય, પણ તમારું ધ્યાન બીજી જગ્યાએ વધારી દો. ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, મેથ્સ છે, બાયો છે, એ સબ્જેક્ટમાં એટલું ધ્યાન વધારી દો ને તો કે આઉટસાઇડના જે વિચારો છે એ આવે જ નહીં. હોશિયાર બાળક હોય, તમે જુઓ તો હોશિયાર બાળક છે, આને હોશિયાર કહેવાય, તો શું એને ઈચ્છા ના થતી હોય એ ગેમ રમી લે? શું એને ઈચ્છા, બીજી બધી ઈચ્છાઓ જે તમને થતી હોય, કોઈને થતી હોય, તો એને બી થતી જશે ને. પર એને શું કર્યું છે? પ્રાયોરિટી બદલી નાખી છે. ભણવાની પ્રાયોરિટી એટલી મોટી કરી નાખીને, જેમ કે હું લેક્ચર લેવા આવું છું બરાબર, તો મારી લેક્ચરની પ્રાયોરિટી વધારે હશે તો હું બીજા બધા કામ છોડી દઈશ. ઘણી વાર તો એવું બી બને કે હું નાયો ના હો, યસ, ચા નાસ્તો બી રહી ગયો હોય, બિકોઝ પ્રાયોરિટી સેટ કરી દો. આમાં કોઈ હું મહાન કામ કરું છું એવું નથી બેટા, એવું કશું જ નથી. તમે પ્રાયોરિટી સેટ કરો. કાલે રવિવાર હતો, કાલે લેક્ચર હતા આપણા, યસ, સેટ યોર પ્રાયોરિટી ફર્સ્ટ. એને બીજી વસ્તુને ઘટાડવા એવું નહીં. સાહેબ મને છે ને બધા બહુ અવરા વિચારો આવે છે, હું શું કરું? દેટ ઇઝ અ સિમ્પલ સોલ્યુશન. એ વિચારોને આવવા દો. યુ કાન્ટ સ્ટોપ ધેટ થોટ્સ. એને આવવા દો. તો સર કઈ રીતે? ના, ભણાતું જ નથી, ભણવાના વિચારોને વધાર દો. હા કે ના? શું વધાર દો? ભણવાના વિચારને વધાર દો. આ કરજો એટલે મજા આવશે અને જીવન ખુશ કરો. ભાઈ કોઈ વસ્તુનું મનમાં, મેં કીધું ને, ભણવા બેસો કે ચાહે કોઈ બી કામ કરો, દિલને સાઈડમાં રાખવાનું. આ શીખ, આ પિક્ચરો જોઈને આવી ગયું કે ભાઈ ઓ આ વાતનું ખોટું લાગ્યું. ભાઈ આટલી લાઈફ છે, બહુ જ નાની લાઈફ છે. 70 યર્સ બહુ મોટા ના કહેવાય. અત્યારે તમે 17-18 પહોંચી ગયા, ખબર પડી? હું 30-31 આવી ગયો અને હમણાં 50-60 થઈ જશે એવું. આમ ખબર નહીં પડતી. લાઈફ બહુ છોટી. આપણે કહે ને બહુ લાઈફ, લોંગ લાઈફ કોને હોય? જે લોકો ખોવાયેલા હોય ને એની લાઈફ લોંગ હોય, અને જે ફોકસ્ડ અને ક્લિયર હોય ને એની લાઈફ તો બહુ શોર્ટ હોય બેટા. 70 યર્સ નથિંગ વિથ રિસ્પેક્ટ ટુ ધ યુનિવર્સ. 70-80 વર્ષ કશું જ નથી. અને એમાં તમે
મને એ વાત તો બહુ ખોટું લાગ્યું. એમાં ટાઈમ વેસ્ટ ના કરો, એક વાતને પૂરી કરો, પતી ગઈ. સ્ટાર્ટ યોર વર્ક, નેક્સ્ટ વર્ક. નીટ જે ગોલ છે એના તરફ, કેમ કે એ પતશે એટલે નવા ગોલ. હે બધાએ કીધું હતું ને 10મા પછી શાંતિ, ક્યાંય શાંતિ નથી, તમે શોધતા રહી જશો. ક્યાં એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ આપણે વર્ક કરવાનું છે. આ પતાવ, તમે આયા મારી બેચમાં, તમારા પર વર્ક મેં ચાલુ કર્યું, તમારું પતશે, બીજું ચાલુ થશે. કોઈ સ્ટોપ થવાની જરૂર નથી, ખાલી કામ કરવાની જરૂર છે. 3.7 અવરોધ બનાવવાની દિશામાં જઈએ. શું બનાવવાની દિશામાં જઈ રહ્યા છે બેટા? અવરોધને તમે અવરોધ કહેવા કરતા શું નામ આપો? નિયંત્રક. લખી ના દેતા આવું, કેમ કે એક્ઝામમાં નિયંત્રક નહીં ચાલે, અવરોધ જ ચાલશે. બટ એકચ્યુઅલી ધ વર્ક ઓફ ધ રેઝિસ્ટન્સ ઇઝ ટુ કંટ્રોલ. ચલો તો 3.7 જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. અવરોધકતા એનું સિમ્બોલ શું છે બેટા? રો. ભણ્યા છો ને તમે? યસ. અવરોધ માટે દ્રવ્યની જરૂર પડે બનાવવા માટે. યસ સર, જરૂર પડે ને. કોઈ બી અવરોધ બનાવવો હોય કે કોઈ બી વસ્તુ. અરે વાહ, કેમેરો બહુ જ ફરી ગયો છે. ઓકે, તમને ખબર છે કોઈ બી વસ્તુ બનાવવી હોય તો અવરોધની, કે ચાહે કોઈ બી વસ્તુ તમે બનાવો તો એની કંઈક દ્રવ્યની તો જરૂર પડવાની. યસ. તો અવરોધ બનાવવા માટે દ્રવ્યની જરૂર પડશે. કયા કયા દ્રવ્યની જરૂર પડે એ પછીની વાત છે, પણ એ દ્રવ્યમાં અવરોધ કરવાનો ગુણધર્મ છે એની જાણકારી પહેલાં જરૂર પડે કે ના પડે? હા કે ના? તમારે ચા બનાવવી હોય અને ચાને ગળી કરવી હોય, એટલે મીઠી લાગે તમને. કેવી લાગે? મીઠી લાગે. તો એના માટે તમને શું જોઈએ? શુગર. હા કે ના? શુગર જોઈએ. હવે એ શુગર તમે અલગ અલગ કંપનીની લઈ લો, અને સસ્તી ને મોંઘી ઘણી બધી વેરાયટીસ આવે, લઈ લો. તો શું એમાં મીઠાશ સરખી હશે બધામાં? નહીં, બધામાં જુદી જુદી હોય, કેમ કે જેમાં જે પ્રકારનું દ્રવ્ય ઉમેરાયું હોય. એટલે એનાથી તમે ચાને કેટલી ગળી કરી શકશો, દેટ ડિપેન્ડ્સ ઓન ધ મીઠાશ. ઓકે, શુગરમાં કેટલી મીઠાશ છે, ઓકે, અંદર દ્રવ્યની અંદર. તો અવરોધ બનાવવા માટે જુદા જુદા દ્રવ્યોની તમારે શું જોવાની બેટા? અવરોધકતા. જેટલી અવરોધકતા સારી હોય એટલું વધારે કંટ્રોલ કરી આપશે, જેટલી અવરોધકતા ઓછી હશે એટલું ઓછું કંટ્રોલ કરી આપશે. સિમ્પલ. તો આપણી જોડે ત્રણ પ્રકારના દ્રવ્ય અવેલેબલ છે બેટા. પહેલું વાહક અથવા ધાતુ આપણે કહીએ, બીજું અવાહક, અને ત્રીજું અર્ધવાહક. 3 દ્રવ્યો અવેલેબલ છે. ઓકે, આની અવરોધકતા વધારે હશે કે ઓછી હશે? બોલો, તમે કહો. ઓછી. યસ, ઓછી હશે. ઓછી હશે તો જ આ વાહક છે ને. તો કેટલી હોય છે આની? 10⁻8 ઓમ મીટરથી 10⁻6 ઓમ મીટર. ઓમ અને મીટરનો જે ગુણાકાર છે એ અવરોધકતાનો એકમ કહેવાય બેટા. કોનો એકમ કહેવાય? અવરોધકતાનો એકમ કહેવાય. બોલો ક્લિયર? હા કે ના? બિલકુલ સિમ્પલ વાત છે. 10⁻8 થી 10⁻6. ઓકે. હવે અવાહકની વાહક કરતા 10⁻18 ગણી હોય. હો, કેટલી હોય? 10⁻18 ગણી. એટલે જેટલી વાહક અથવા ધાતુની તમે અવરોધકતા ગણો છો એને ગુણ્યા 10⁻18 કરી દો એટલે તમને શું મળશે? અવાહકની. અને એ જે ધન ઘાતમાં જશે અને બહુ જ મોટી વેલ્યુ કહેવાય. આની લગભગ બંનેની વચ્ચે હોય, થોડી પ્લસ અને માઇનસ. 10⁻4 થી 10+2 સુધીની આસપાસ હોય.
આવું કોઈ એનસીઈઆરટીમાં ડેટા નથી, પણ આ રેફરન્સ બુક્સમાંથી ક્યાંકથી મળ્યો હોય તો આ રેન્જ હોઈ શકે. ઓકે, ક્લિયર? વાહક, અવાહક અને અર્ધવાહક. યસ, ક્લિયર છે, બિલકુલ ક્લિયર છે. આટલી વાત આવડી ગઈ? પાક્કું? તો આ તમે અવરોધકતાની રેન્જ મળી, એમાં આ બે તમારે યાદ રાખવાના છે, આ નહીં યાદ રાખવાનું, ચાલશે. ક્લિયર? આ બે ધ્યાન રાખીશું અને યાદ રાખીશું. બિલકુલ બેટા. 10⁻8 થી 10⁻6 આની, અને આની કેટલી છે? 10⁸ ગણી. બસ આ બે વસ્તુ યાદ રાખીશું. અચ્છા, માની લો કે આ રોની રેન્જ છે. કોની રેન્જ છે બેટા? રો. અને એક્ઝામમાં તમને સિગ્માની રેન્જ પૂછી હોય તો 1/ρ, એનું ઊંધું કરી દેવાનું. આનું ઊંધું કરશો એટલે તમને કોની રેન્જ મળી જશે બેટા? સિગ્માની રેન્જ. બોલો પાક્કું? તો આનું ઊંધું શું થાય? 10⁸ અને 10⁶. તો રેન્જ શું આવશે? 10⁶ થી 10⁸. પાક્કું ને? 10⁶ થી 10⁸. વાહકતા વધી જશે ને? ક્લિયર કે નહીં? ડન, બિલકુલ ક્લિયર. અચ્છા, હવે આપણે શું બનાવવા જઈ રહ્યા છે બેટા? અવરોધ બનાવવા જઈ રહ્યા છે. શું બનાવવા જઈ રહ્યા છે? અવરોધ. તો અવરોધના પ્રકારો આવે બેટા. અવરોધના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે વાયર વાઉન્ડ, અને બીજો પ્રકાર છે કાર્બન અવરોધ. અહીંયા વાયર વાઉન્ડ અવરોધ લખી શકો છો, અહીંયા કાર્બન અવરોધ. એટલે અવરોધના કેટલા પ્રકાર આવ્યા બેટા? બે પ્રકાર. કયા કયા? વાયર વાઉન્ડ અને કાર્બન. બે પ્રકારના અવરોધ બન્યા. પહેલા બનાવવામાં આવ્યું વાયર વાઉન્ડ. ચલો, તો વાયર વાઉન્ડ સમજીએ કઈ રીતના બને છે. વાયર વાઉન્ડ અવરોધમાં એક યોગ્ય અવાહકનો આધાર લેવામાં આવે. આધાર છે જે શેનો છે? અવાહક. અવાહકમાં શું હોઈ શકે? રબર, સિરામિક, આ બધી વસ્તુ એક્સેટ્રા એક્સેટ્રા આવી શકે છે. એનો યોગ્ય આધાર લેવામાં આવે અને એના પર મિશ્ર ધાતુનું વાયર વીંટાળવામાં આવે. કોનો? મિશ્ર ધાતુ. વીંટાળવામાં આવે. એટલે વીંટાળવું એટલે વાઉન્ડ કરવું. દેટ્સ વાય આ અવરોધનું નામ શું છે બેટા? વાયર વાઉન્ડ અવરોધ. આમાં જે મિશ્ર ધાતુ છે બેટા એ ત્રણ પ્રકારની આવે. એમ, એન અને સી. યાદ રહે એટલે મેં શોર્ટકટ બનાવી દઉં. આનો શું શોર્ટકટ છે? MNC. MNC એટલે ઇંગ્લિશમાં તમે વાત કરો તો તમે જ્યારે જોબ માટે જશો કંપનીમાં ત્યારે MNC કંપની એવું એક નામ તમને સાંભળવા મળશે. શું નામ સાંભળવા મળશે? MNC. દેટ મીન્સ વોટ? મલ્ટીનેશનલ કંપની. તો શોર્ટકટ એવું રહેશે કે વાયર વાઉન્ડ અવરોધ કઈ કંપની બનાવે છે? મલ્ટીનેશનલ કંપની. જેમાં એમ એ છે બેટા શું છે? મેંગેનીન, નિક્રોમ અને કોન્સ્ટન્ટન. મેંગેનીન, નિક્રોમ અને કોન્સ્ટન્ટ. બોલો ક્લિયર? વાયર વાઉન્ડ અવરોધ. વાયર વાઉન્ડ અવરોધની સાઇઝ મોટી હોય છે. હા કે ના? તમને લેબમાં બી જોવા મળશે, જેને તમે રિયોસ્ટેટ કહેશો. શું કહેશો લેબમાં? રિયોસ્ટેટ. શું કહેશો બેટા? રિયોસ્ટેટ. ઓકે. હવે મોટી વસ્તુ હોય, ઉપયોગ કરવામાં સરળ ના હોય, અગવડતા પડતી હોય તો રિસર્ચ થાય. R&D ડિપાર્ટમેન્ટ હોય ને, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, એ R&D ડિપાર્ટમેન્ટ જે તે વસ્તુની રિસર્ચ કરતું હોય છે.
જેમ કે તમે અત્યારે બાળકો તરીકે છો તો તમને ખબર છે કે એક નિદાન કસોટી આવી છે. શું આવી છે બેટા? નિદાન કસોટી. હવે એ નિદાન કસોટી આવીને તો બધાને ટીચર્સને અમુક એક્સેપ્ટ કરી, સ્ટુડન્ટે અમુક એક્સેપ્ટ કરી અને અમુક સ્ટુડન્ટ અને ટીચરે એક્સેપ્ટ કરી નહીં. આ તો કે ટાઈમ પાસ છે એવું બધાને લાગે. બટ ઇટ ઇઝ એકચ્યુઅલી R&D ડિપાર્ટમેન્ટ જે હશે આપણું એજ્યુકેશન, એને આ નિદાન કરવા માટે બાળકોનું મેન્ટલ જે સ્ટેટ હશે એ ચેક કરવા માટે આ એક કસોટી રાખી હશે. એમના પ્રમાણેનું સોલ્યુશન હશે. ઓકે, તો ધેર ઇઝ એ ડિપાર્ટમેન્ટ વિચ ઇઝ નોન એઝ R&D ડિપાર્ટમેન્ટ. તો અહીંયા જે તકલીફ પડી રહી છે કે ભાઈ આની સાઇઝ મોટી છે, ઇઝી ટુ યુઝ નથી, તો એનું સોલ્યુશન કરવામાં આવ્યું બેટા. કયો અવરોધ? કાર્બન અવરોધ. તો એનો ફાયદો શું છે? તો સૌથી પહેલો ફાયદો એ છે કે એની સાઇઝ નાની. પહેલો ફાયદો. બીજો ફાયદો છે એ સસ્તું છે. સસ્તું એટલે ઇન ધ સેન્સ બહુ જ સસ્તું હોય, બહુ જ સસ્તું આની કમ્પેરિઝનમાં. ત્રીજી વાત આવે એની રેન્જ વધારે છે. તમે એક દુકાનમાં જાઓ અને તમે શું લેવા ગયા છો? મોબાઈલ. એક કંપનીનો એક જ મોડલ તમને બતાવે, પછી તમે કહો આ છે ના, પતી ગયું. તો તમે દુકાન પર બીજી વાર જશો? વિચારો. અને એ તમને એમ કે ના એક જ વસ્તુ છે, આ જ વેચીએ છીએ, બીજા કોઈ મોડલ મળે નહીં. તમે ચપ્પલની દુકાનમાં જાઓ તો એક જ નંબરની ચપ્પલ હોય, બીજી નહીં મળે ભાઈ. કેમ કે સમજ્યા કે નહીં સમજ્યા? અને વસ્તુની ક્વોલિટી જો સારી ન હોય અને રેન્જ ઓછી હોય તો એ આપણે ઓછું પસંદ કરીશું. તો કયું પસંદ કરીશું? જેની રેન્જ વધારે હોય. તો રેન્જ વધારે હોય છે આની 1 ઓહમથી 1 મેગા ઓહમ સુધીની. આટલી હાઈ રેન્જમાં અવેલેબલ હોય છે, વેરાયટી ઓફ રેઝિસ્ટન્સ મળે છે. દેટ્સ વાય કાર્બન અવરોધ માર્કેટમાં છવાઈ ગયું. કાર્બન અવરોધ માર્કેટમાં છવાઈ ગયું અને બહુ જ યુઝ થવા લાગ્યું. હવે બને કઈ રીતના બેટા એ સમજો. કાર્બન અને રેઝિન આ બેનું મિશ્રણ લેવામાં આવે. કાર્બન વાહક તરીકે વર્ક કરે, રેઝિન અવાહક તરીકે વર્ક કરે. આ બંનેનું મિક્સચર લેવામાં આવે તો જ કંટ્રોલ થશે કે નહીં? સમજો, જમવામાં ખાલી મીઠાની જગ્યાએ મીઠું આવે ને, નમક, એની જગ્યાએ ખાલી એ રહેવા દેવાય અને મરચું નાખી દેવાય. મરચું નાખી દીધું મમ્મીએ. હવે મમ્મીનું બહુ નામ લઈએ છીએ આપણે. મમ્મી વિચારતા છે કે સાહેબ અમારી જ ભૂલો કાઢ કર. એવું નથી. મારો અનુભવ છે જે મેં ઓબ્ઝર્વ કર્યું છે અને મેં શીખ્યું છે. તમે પણ. અને સૌથી બેસ્ટ એક્ઝામ્પલ શીખવા માટેનું ફ્રોમ યોર ચાઇલ્ડહુડ ટુ યંગર એજ એ તમારી મમ્મી હોય. કેમ કે એ તમને એટલો સપોર્ટ કરે ને એટલી વસ્તુ તમારા માટે કરે. તો આ જમવાનું તો આપણે જમવાની વાત આવે એટલે મમ્મી યાદ ના આવે એ તો ઇમ્પોસિબલ વસ્તુ છે. આગે ના તમે નાનું ગાયનું બછડું હોય અને ખોવાઈ ગયું તો અવાજ કરતું હોય ને એ સ્વરમાં બી તમને માં સંભળાશે, જો સાંભળ્યું હોય તો. એટલે અલ્ટિમેટલી જ્યારે જમવાનું બનતું હોય ત્યારે માની લો મરચું વધારે નખાઈ જાય અને મીઠું નાખ્યું જ ના હોય તો કેવું થઈ જશે? તીખું. તીખું જમવાનું થઈ ગયું બરાબર. હવે આ વાહક છે એટલે પ્રવાહને જવા જ દેશે બરાબર. તેમાં થોડું મીઠું નાખવું પડે જેનાથી તીખાશ જે થઈ ગઈ છે એ શું થઈ જાય? કંટ્રોલ. નાખે ને તો એ કંટ્રોલ કરવા માટે અવાહક, એક વાહક અને બીજો અવાહક, આનું મિશ્રણ કરવામાં આવે અને એને નળાકારનો શેપ આપવામાં આવે અને એ શેપ ઊંચા તાપમાન અને દબાણે આ શેપ આપવામાં આવે. કયો શેપ આપવામાં આવે બેટા? નળાકાર. ઓકે. પછી એના પર
શું કરી દેવામાં આવે? કોટિંગ. શેની કોટિંગ કરવામાં આવે? પ્લાસ્ટિક કોટિંગ કરી દેવામાં આવે છે. અને ફાઇનલી જે એની અંદર બનાવતી વખતે તાર નાખવામાં આવે છે, અહીંયા જે વાહક તાર હોય પર એ અડધે સુધી જ નાખવામાં આવે, જેનાથી આ સમજો બેટરીમાંથી કરંટ આવી રહ્યો છે, તો કંટ્રોલ કરવા માટે તમે આ લગાવશો. એના માટે વાયર જોઈન્ટ કરવા પડે, તો એક વાર અહીંયા જોઈન્ટ કરશો, બીજો અહીંયા. ડાયરેક્ટ અંદર કનેક્શન હોત તે તો વાહક થઈ જતું સીધું સીધું. એટલે વચ્ચે થોડી જગ્યા એ કનેક્શન અહીંયા છોડી દીધું, પછી કાર્બન એને આગળ વધારશે અને રેઝિન એની ઉર્જા ઘટાડશે, એટલે પ્રવાહને શું થશે? નિયંત્રણ થશે. પાકો? આ રીતના શું બનાવવામાં આવે બેટા? કાર્બન અવરોધ. બે અવરોધ થયા, પહેલો વાયર વાઉન્ડ, બીજો કાર્બન. હવે કાર્બન અવરોધ નાના હોય છે, સાઇઝ કેવી હોય છે? નાની. અને વાયર બાઉન્ડ અવરોધની સાઇઝ કેવી હોય? મોટી. તો પહેલા મોટી સાઇઝ જે છે, મોટી સાઇઝ છે, ઇટ ઇઝ ઓકે. એના પર તમે લખી દો કે આનું મૂલ્ય આટલું છે તો દેખાઈ જાય. એસો નો દેખાઈ જાય, મોટી સાઇઝ છે. પણ આની સાઇઝ તો બહુ નાની હોય છે બેટા. આની સાઇઝ બહુ નાની હોય છે, બહુ જ નાની હોય છે આની સાઇઝ. હવે આટલી નાની સાઇઝ હોય, કેટલી નાની હોય? તો એવું કહી દો તમે, ચોખાના દાણા જેટલી. હવે એનું મૂલ્ય એના પર તમે લખી નાખો તો તમને દેખાય? દેખાય, પાછું ભૂસાઈ જાય તો? પણ દેખાય જ નહીં, બહુ નાનું હોય તો. એના માટે બિલોરી કાચ લઈને બેસવું પડે. હા, એટલે આનું સોલ્યુશન કરવામાં આવે આ પ્રોબ્લેમનું, કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે જેને કહેવાય કલર કોડિંગ. એનો મતલબ તમને મારી ટી શર્ટ પર અત્યારે લાઇનિંગ્સ દેખાય છે કે નહીં? એવી રીતના કલરની લાઈન કરી દેવામાં આવે આના પર, અને એ લાઈનથી અંદાજો મારવામાં આવે કે આ અવરોધનું મૂલ્ય કેટલું હશે. તો કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી છે આપણે? કલર કોડિંગ. તો આનું સ્ક્રીનશોટ લઈ લો.